ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તમે આગળના વર્ષ સ્ટાન્ડર્ડ 5ની અંદર તમે જે ગ્રામર ભણી ગયા છો તે આજે આપણે જોઈશું. ધોરણ 6માં તો તમે આવી ગયા, પણ ગ્રામરમાં જે નવા ટૉપિકો છે જે તમે ભણ્યા નથી અથવા એના વિશે ઓછી જાણકારી છે એ જાણતા પહેલાં ગયા વર્ષમાં જે ભણી ગયા છો તેનું આપણે થોડું રિવિઝન કરી લઈએ, તો જેથી આપણને જે નવું શીખીએ છીએ એની સાથે સાથે જૂનાનું પણ રિવિઝન થયેલું હશે તો નવું આપણે જલ્દી શીખી શકીશું. તો જોઈએ સ્ટાન્ડર્ડ 6 રિવિઝન. તો તમે જોયું કે આગળના વર્ષમાં તમે આર્ટિકલ ભણ્યા હતા, આર્ટિકલ એ અને આર્ટિકલ એન. તો અહીંયા આપણને કહે છે એ કે એન એક વસ્તુનો નિર્દેશ કરે છે. એ અને એન છે એક વસ્તુ તો દર્શાવે છે, પણ કેવી? એક વચનમાં, એક વસ્તુનો, એટલે કે કોઈ એકમાત્ર વસ્તુ હોય કે જે એક જ વસ્તુની વાત કરવામાં આવી હોય તેનો નિર્દેશ કરે છે, એટલે કે તેને દર્શાવે છે. ગણી શકાય તેવી વસ્તુ, પ્રાણી કે વ્યક્તિનો ઉલ્લેખ કરીએ ત્યારે નામની પહેલાં એ કે એન મુકાય છે. ગણી શકાય તેવી વસ્તુ કે જે વસ્તુઓની ગણતરી આપણે કરી શકતા હોઈએ તે. પ્રાણી કે વ્યક્તિનો ઉલ્લેખ કરીએ, માત્ર વસ્તુ જ નહીં, વસ્તુ, પ્રાણી કે વ્યક્તિનો ઉલ્લેખ કરીએ, વાત કરીએ ત્યારે નામની પહેલાં એ કે એન મુકાય છે. જે સામાન્ય નામનો ઉચ્ચાર વ્યંજનથી શરૂ થતો હોય તે એક વચનમાં હોય તો તે શબ્દની પહેલાં એ મુકાય છે. તો હવે આર્ટિકલ એની વાત કરે છે કે આર્ટિકલ એ ક્યારે મુકાય છે. તો સામાન્ય નામનો ઉચ્ચાર કે ગમે તે કોઈ પ્રાણી, પક્ષી, વ્યક્તિ કે વસ્તુનું નામ આપેલું હોય તો એ નામ પહેલાં, એ નામનો જ્યારે આપણે ઉચ્ચાર કરીએ અને બોલીએ છીએ ત્યારે એનો પહેલો અક્ષર વ્યંજનથી થતો હોય. સ્વર અને વ્યંજન તો તમે જાણતા જ હશો. ABCD પૈકીના A to Z પૈકીના A, E, I, O અને U, આ 5 જે અક્ષર છે, 5 જે મૂળાક્ષરો છે એને આપણે સ્વર કહીએ છીએ, અને બાકીના જે 21 વધે છે A to Zની અંદર, A, E, I, O, U સિવાયના, એ બધાને આપણે વ્યંજન કહીશું. તો A, E, I, O, U સિવાયના કોઈ પણ એક શબ્દનો ઉચ્ચાર થતો હોય કોઈ નામની પહેલાં, અને જો તે એક વચનમાં હોય, માત્ર એક જ હોય તેની સંખ્યા, તો તે શબ્દની પહેલાં એ મુકાય છે, અને તો જ તે જે શબ્દ લખેલો હોય એ શબ્દની પહેલાં આર્ટિકલ એ મૂકવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ આપણને આપ્યું છે અ બુક. ચોપડીની વાત કરી છે. ચોપડીઓ તો બહુ બધી હોય, પણ અહીંયા માત્ર બુક લખેલું છે, બુક્સ લખેલું નથી. એટલે શું કીધું તું? એક વચનમાં હોય અને તે નામનો ઉચ્ચાર વ્યંજનથી શરૂ થતો હોય. આપણે શું બોલ્યા? બુક, બુક. તો આ બ થી શરૂ થાય છે, બી. તેનો ઉચ્ચાર વ્યંજનથી થયો, તો વ્યંજનથી થયો અને એક વચન છે માટે તેની આગળ આર્ટિકલ એ લાગશે. એ જ રીતે પ્રાણીનું નામ સી થી શરૂ થાય છે, ઉચ્ચાર કરીએ તો કાઉ બોલાશે, ક બોલાય છે. A, E, I, O, U પૈકીનો શબ્દ બોલાતો નથી અને એક વચન છે માટે તેની આગળ પણ આર્ટિકલ એ મૂકવામાં આવે છે. એ જ રીતે બોય, કોઈ વ્યક્તિનું નામ છે. બોયઝ વ્યક્તિના સમૂહને દર્શાવે છે કે બોયઝ એન્ડ ગર્લ્સ, પણ અહીંયા આપણને માત્ર એક બોય, એક જ છોકરાની વાત કરી છે અને તે પણ વ્યંજનથી શરૂ થતો શબ્દ હોવાથી તેની આગળ આર્ટિકલ એ લાગે છે. એ જ રીતે ટ્રી. ટ્રી એક સજીવ છે. તો આપણે ઝાડ જે છે એ ઘણા બધા હોઈ શકે છે, પણ અહીંયા માત્ર એક ટ્રી લખેલું છે, ટ્રીઝ લખેલું નથી, માટે તે એક વચન છે. તેનો ઉચ્ચાર વ્યંજનથી થાય છે માટે તેની આગળ આર્ટિકલ એ મૂકવામાં આવે છે. ત્યાર પછી જોઈએ
જે સામાન્ય નામનો ઉચ્ચાર સ્વર એ ઈ આઈ ઓ યુથી શરૂ થતો હોય તે એકવચનમાં હોય તો તે શબ્દની પહેલાં એન મુકાય છે. કે જે શબ્દનો ઉચ્ચાર સ્વર એટલે કે એ ઈ આઈ ઓ યુ પૈકીના એકથી થતો હોય અને તે ઉચ્ચાર નામ જે છે એ એકવચન હોય તો તેની આગળ આર્ટિકલ એન મૂકવામાં આવે છે. એનું પહેલું અને એકદમ ફેમસ એવું ઉદાહરણ છે એપલ. બોલીએ છીએ એપલ ત્યારે અ બોલાય છે શરૂઆતનો પહેલો અક્ષર, અને એકવચન છે એપલ્સ નથી, એપલ છે, એક જ સફરજનની વાત છે માટે તેની આગળ આર્ટિકલ એન મૂકવામાં આવ્યું. તે જ રીતે એલિફન્ટ, ઇન્કપોટ, એન ઓરેન્જ અને એન અમ્બ્રેલા. ત્યાર પછી આપણે નવો ટોપિક જોઈએ જે તમે આગળ ભણી ચૂક્યા છો, ધીસ એન્ડ ધેટ. ધીસ અને ધેટ એ બંને સમય સૂચવે છે. ધીસ અને ધેટ જે છે એ વસ્તુ જે છે એની નજીકતા અથવા દૂર જેની જે પરિસ્થિતિ છે તે દર્શાવે છે. કે જે તે વ્યક્તિ કે વસ્તુથી તે દૂર છે કે નજીક છે એ દર્શાવવા માટે ધીસ અને ધેટનો ઉપયોગ થાય છે. ધીસનું ગુજરાતી થશે આ અને ધેટનું ગુજરાતી થાય છે પેલું. તો ધીસ ક્યારે વપરાય છે? તો નજીકની વ્યક્તિ કે વસ્તુ માટે, કે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ જે આપણી નજીક પડ્યું હોય, જે તે વ્યક્તિ વાક્ય બોલતું હોય તેની નજીકમાં પડ્યું હોય, તેની નિકટ હોય ત્યારે તેની આગળ ધીસ વાક્ય બનાવવા માટે ધીસનો ઉપયોગ કરવામાં આવે છે. એવી જ રીતે છે ધેટ. તો ધેટનું ગુજરાતી થાય છે પેલું. એ દૂરની વ્યક્તિ કે વસ્તુ માટે વપરાય છે. કે જે તે વ્યક્તિ વાક્ય બોલતું હોય તેની દૂરની વસ્તુ દર્શાવવા માટે, દૂર જે વસ્તુ હોય તેને જોવા અથવા તેને કોઈને બતાવવા માટે ધેટનો ઉપયોગ થાય છે. હવે ધેટની રચના કઈ રીતે છે? ધેટ અથવા ધીસની. તો ધેટ અને ધીસની બંનેની રચના એક જેવી હોય છે. ફર્ક માત્ર શું હોય છે તે આપણે જોયું કે એક નજીકની વસ્તુ દર્શાવે છે વ્યક્તિ વસ્તુ, અને બીજું જે છે એ દૂરની વસ્તુ બતાવે છે. તો આપણને રચના જોઈએ તો ધીસ ઓબ્લિક ધેટ, ધીસ અથવા ધેટ પ્લસ ઇઝ પ્લસ નામ. કે આ વાક્ય રચના કઈ રીતે બનશે? તો પહેલાં ધીસ અથવા ધેટ મુકાશે, ત્યાર પછી ક્રિયાપદનું રૂપ મુકાશે ઇઝ, અને ત્યારબાદ નામ મૂકવામાં આવશે. કે જે તે વસ્તુ, જે વસ્તુને આપણે દર્શાવવી છે કે વ્યક્તિને દર્શાવવો છે એ આપણે તેનું નામ લખવાનું રહેશે. ફોર એક્ઝામ્પલ જોઈએ, ધીસ ઇઝ એન એપલ. હવે કોઈ સફરજન છે એ મારી નજીક પડ્યું છે તો હું એને તમને બતાવું કે આ રહ્યું સફરજન, તો આ છે સફરજન એમ કહીને કહીશ ત્યારે થશે કે ધીસ ઇઝ એન એપલ. અને જો સફરજન કરતાં પણ દૂર પહેલાં હું પહેલી બેન્ચીસે ઊભી હોઉં અને બીજી કે ત્રીજી બેન્ચીસે એપલ પડ્યું છે તો હું કહીશ કે ધીસ ઇઝ એન એપલ. અને છેલ્લી બેન્ચીસે મેંગો પડ્યો છે તો મેંગો એ દૂર છે મારાથી, એના માટે મેં કયો શબ્દ વાપર્યો? ધેટ. વાક્ય રચના કઈ રીતે બનશે? ધેટ ઇઝ અ મેંગો. કે પેલી કેરી છે અને ધીસ એટલે કે આ સફરજન છે. વાક્યને પ્રશ્નાર્થમાં ફેરવવા ઇઝને વાક્યની શરૂઆતમાં મૂકી આઈ કેપિટલ કરો. તો જોઈએ, જો ધીસ અથવા ધેટનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું હોય, કે આપણે કોઈને કહેતા ના હોય પણ પૂછી રહ્યા હોઈએ કે શું તે આ વસ્તુ છે, શું તે પેલી વસ્તુ છે, ત્યારે જો પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો ઉપરનું જે આપણે વાક્ય બનાવ્યું ધીસ ઇઝ એન એપલ એ પૈકીનું ધીસ અને ઇઝ બંનેનું સ્થાન અદલાબદલી થશે. અદલાબદલી કઈ રીતે થશે? તો ધીસની જગ્યાએ ઇઝ આવી જશે અને ઇઝની જગ્યા ધીસ લઈ લેશે. એવી જ રીતે ધીસની જગ્યા ધેટ લેશે અને ધેટની જગ્યા ઇઝ લઈ લેશે. તો
તો વિધાન વાક્ય આપણું શું હતું? ધીસ ઇઝ એન એપલ, કે આ સફરજન છે. પણ હવે મારે પ્રશ્ન પૂછવો છે કે શું આ સફરજન છે? તો શું આપણે પ્રથમ બોલ્યા, માટે ઇઝ જે છે એ આગળ આવી જશે અને ધીસ છે એ પાછળ જતું રહેશે, અને પ્રશ્નાર્થ વાક્ય છે માટે છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન તો મૂકવાનું. તો શું વાક્ય બન્યું? ઇઝ ધીસ એન એપલ? શું આ સફરજન છે? તો યસ ધીસ ઇઝ એન એપલ, કે હા તે સફરજન છે. અથવા એવી રીતે કહી શકાય, યસ ઇટ ઇઝ, નો ધીસ ઇઝ નોટ એન એપલ. અથવા હકારમાં જવાબ આપવો હોય કે હા તે સફરજન છે અથવા તો હા તે છે, તો શું બોલાશે? યસ ધીસ ઇઝ એન એપલ, યસ ઇટ ઇઝ. અને જો ના હોય સફરજન તો શું કહેવાશે? નો ધીસ ઇઝ નોટ એન એપલ, કે ના આ સફરજન નથી. અથવા શું બોલી શકાય? નો ઇટ ઇઝ નોટ અથવા ઇઝન્ટ, કે ના તે નથી. આ જોયું આપણે ધીસ અને ધેટ. તો ફરી એકવાર જોઈ લઈએ કે ધીસ ક્યારે વપરાય? તો ધીસ નજીકતા દર્શાવવા માટે વપરાય છે અને ધીસનું ગુજરાતી થાય છે આ. જ્યારે ધેટ એ દૂરની વસ્તુઓ કે વ્યક્તિ દર્શાવવા માટે થાય છે અને તે ધેટનું ગુજરાતી થશે પેલું. હવે જોઈએ આગળ. આગળ આપણને બતાવ્યા છે પ્રોનાઉન. પ્રોનાઉન્સ એટલે કે સર્વનામ. પ્રોનાઉન્સનું ગુજરાતી થાય છે સર્વનામ. સર્વનામમાં શું છે? તો અહીંયા આપણને એક કોષ્ટક બતાવ્યું છે. કોષ્ટકની અંદર સર્વનામ, આપણા સર્વનામ કેટલા છે? તો આઈ, વી, યુ, ધે, હી, શી અને ઈટ. તો આ જે સર્વનામ છે, સર્વનામ એટલે કે બધા માટે વપરાઈ શકાય. મારા માટે હોય તો આઈ વપરાય, એક કરતાં વધારે વ્યક્તિ માટે હોય, બહુવચનમાં હોય તો વી વપરાશે. જો આપણે કોઈ સામેવાળા વ્યક્તિની વાત કરી રહ્યા હોઈએ એક વચનમાં અને બહુવચનમાં, ત્યારે બંને માટે યુ શબ્દનો ઉપયોગ થશે. જ્યારે કોઈ છોકરા માટે હોય તો હી, છોકરી માટે હોય તો શી, અને પ્રાણી, પક્ષી અથવા તો નિર્જીવ વસ્તુઓ દર્શાવી હોય ત્યારે ઈટનો ઉપયોગ થશે. અને જો એક કરતાં પણ, બે કરતાં પણ વધારે વ્યક્તિઓ હોય, સમૂહ હોય અથવા તો મોટી સંખ્યા હોય, ત્યારે આપણે ધે અથવા ધેનો ઉપયોગ કરીએ છીએ. ક્યારે? બહુવચન સર્વનામ હોય ત્યારે. તો એમાં આપણે જોઈએ કે જે સર્વનામ છે એના કાળ પ્રમાણે તેમાં કયા ટુ બીના ક્રિયાપદના રૂપો મૂકવામાં આવે છે. તો પહેલો પુરુષ એકવચન આઈ. તો પહેલો પુરુષ એકવચન આઈ છે તો તેની સામે ટુ બીનું ક્રિયાપદનું વર્તમાન કાળનું રૂપ એટલે કે પ્રેઝન્ટ ટેન્સ. તો ટુ બીનું જે વર્તમાન કાળનું રૂપ છે તેના માટે એમ વપરાશે. પણ જો પહેલો પુરુષ એકવચન પણ ટુ બીનું રૂપ ભૂતકાળનું હોય તો ત્યાં આઈની જોડે વોઝ મૂકવામાં આવે છે. હવે જોઈએ બીજો પુરુષ એકવચન યુ, જેનું ગુજરાતી થશે તું અથવા તમે. તો આઈ છે એ આપણે જોયું કે ટુ બીનું રૂપ જો વર્તમાન કાળનું હોય તો એમ લાગે અને ભૂતકાળનું હોય તો વોઝ લાગશે. હવે યુમાં જોઈએ તો યુમાં ટુ બીનું રૂપ જો વર્તમાન કાળનું હશે તો આર લાગશે, પરંતુ જો ટુ બી ક્રિયાપદનું રૂપ ભૂતકાળમાં હશે વાક્ય તો યુની સાથે વેરનો ઉપયોગ થશે. WERE, વેર એટલે કે હતો, હતી અથવા હતા. હવે વાત આવી હી, શી, ઈટની. હવે હી, શી, ઈટ જે નાન્યતર જાતિ એટલે કે કોઈ છોકરો, છોકરી, પ્રાણી, પશુ, પક્ષી માટે વપરાતા શબ્દો છે. તો આ શબ્દો હોય અને જો વર્તમાન કાળમાં વાક્ય હોય તો ત્યાં ટુ બીનું વર્તમાન કાળનું ક્રિયાપદનું રૂપ કયું વપરાશે? ત્રણેયમાં ઇઝ મૂકવામાં આવશે. એ જ રીતે આ ત્રણેય જો ભૂતકાળમાં હોય ત્યારે ત્યાં વોઝનો ઉપયોગ કરવામાં આવે છે. હવે સર્વનામ જોઈએ તો સર્વનામ બહુવચનમાં હોય. કયા સર્વનામ બહુવચનના? પહેલો પુરુષ બહુવચન વી.
તો વી હશે તો ત્યાં મૂકવામાં આવશે ક્રિયાપદનું રૂપ કેવું હોવું જોઈએ? વર્તમાન કાળનું હોય તો આર મુકાશે, પણ જો વી આપેલું હોય સર્વનામ અને વર્તમાન કાળનું ભૂતકાળનું રૂપ હોય તો ત્યાં વેરનો ઉપયોગ થશે. એ જ રીતે યુ હોય, પણ યુ જો વર્તમાન કાળમાં આપેલું વાત થઈ હોય યુની, ત્યારે ત્યાં ટુ બીનું ક્રિયાપદનું રૂપ આર મૂકવામાં આવે છે. જ્યારે ભૂતકાળમાં હોય તો ત્યાં વેર મૂકવામાં આવે છે. એ જ રીતે ધેનું છે. જો વર્તમાન કાળનું રૂપ હોય ધેની અંદર તો ત્યાં આર મુકાશે, અને જો ભૂતકાળમાં વાતચીત હોય કે પહેલાં બની ગયેલ ઘટના કે વસ્તુ વ્યક્તિની વાત હોય તો વેર મૂકવામાં આવે છે. આગળ જોઈએ. વાક્યને પ્રશ્નાર્થમાં ફેરવવા માટે ક્રિયાપદને વાક્યની શરૂઆતમાં મુકાય છે. હવે કોઈ પણ વાક્ય આપેલું હોય એ વાક્યને આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું છે. તો પ્રશ્નાર્થ બનાવવું હોય ત્યારે જે સર્વનામ છે અને જે ક્રિયાપદ જે છે એ બંને પહેલાં વાક્યની અંદર પહેલાં સર્વનામ મુકાતું, ત્યારબાદ ક્રિયાપદ. પરંતુ જો પ્રશ્નાર્થ બનાવવું હોય તો પહેલાં ક્રિયાપદનું રૂપ મુકાશે કાળ પ્રમાણે અને ત્યારબાદ સર્વનામ અથવા વ્યક્તિનું નામ લખવામાં આવશે. પણ આ પ્રકારના પ્રશ્નોના યસ નોમાં પણ જવાબ આપી શકાય છે. હવે આપણે કોઈને કોઈ પ્રશ્ન પૂછે પણ એનો જવાબ નકારમાં હોય તો આપણે કાં તો ના કહીએ છીએ અથવા તો એમ કહીએ કે ના એવું નથી. તે પૂરા વાક્યમાં અથવા ટૂંકા વાક્યમાં બંને રીતે જવાબ આપી શકાય છે. તો ટૂંકું જે વાક્ય હશે એને યસ નોમાં જવાબ આપ્યા એવું કહી શકાય છે. તો અહીંયા તમે જુઓ તો પહેલું આપણને વિધાન વાક્ય આપેલું છે કે શી ઇઝ અ ડૉક્ટર, કે તેણીની ડૉક્ટર છે. હવે પ્રશ્નાર્થ બનાવીએ ત્યારે આપણે શું વાત કરી? પ્રશ્નાર્થ બનાવીએ ત્યારે સર્વનામ ક્રિયાપદના રૂપના સ્થાને આવશે અને ક્રિયાપદ સર્વનામના રૂપના સ્થાને આવશે. તો વાક્ય શું બનશે? ઇઝ શી ડૉક્ટર, કે શું તેણીની ડૉક્ટર છે? હવે પ્રશ્નાર્થ હતો તેનો આપણે જવાબ આપવાનો છે કે હા જો તેણીની ડૉક્ટર હશે તો આપણે જવાબ લખીશું યસ શી ઇઝ ડૉક્ટર, અને ટૂંકમાં લખવો હોય તો યસ શી ઇઝ, કે હા તેણીની ડૉક્ટર છે. પરંતુ જો વાક્ય નકારમાં દર્શાવવામાં આવ્યું હોય તો જવાબ બનશે નો, શી ઇઝ નોટ અ ડૉક્ટર, કે ના તેણીની ડૉક્ટર નથી. અને ટૂંકમાં જવાબ લખવો હોય તો નો શી ઇઝ નોટ અથવા શી ઇઝ ઇઝન્ટ, શી ઇઝન્ટ બંને શબ્દો વાપરી શકાય છે. એવી જ રીતે આપણને સર્વનામના બહુવચનનું એક રૂપ આપેલું છે જેનું વાક્ય બનાવ્યું છે કે ધે વેર જોકર્સ, કે તેઓ જોકર્સ છે. તો આ એક વિધાન વાક્ય છે કે તેમાં પહેલાં સર્વનામ ધે છે, ત્યારબાદ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપણને આપેલું છે ધે છે માટે તેની સામે વેર મૂકવામાં આવ્યું છે અને વિધાન વાક્ય છે માટે છેલ્લે ફૂલ સ્ટોપ કરેલું છે. હવે એ જ વાક્યને આપણે પ્રશ્નાર્થમાં ફેરવીશું ત્યારે વાક્ય બનશે વેર ધે જોકર્સ, કે શું તે જોકર્સ છે? અને હામાં જવાબ હોય કે હકારમાં જવાબ આપવાનો છે તો બનશે યસ ધે વેર જોકર્સ અથવા તો યસ ધે વેર. પરંતુ જો નકારમાં જવાબ આપવાનો હોય તો ત્યાં બનશે નો ધે વેર નોટ જોકર્સ અથવા નો ધે વેરન્ટ અથવા ધે વેર નોટ. આ હતું તમારું પ્રોનાઉન્સ એટલે કે સર્વનામના રૂપો વિશેની વાતચીત. હવે જોઈએ હેઝ હેવ. તો હેઝ હેવની વાત કરીએ તો હેઝ અને હેવ, ટુ હેવ મુખ્ય ક્રિયાપદનો અર્થ ની પાસે હોવું છે. હેઝ અને હેવ જે છે એ ટુ હેવના એટલે કે હેવના ક્રિયાપદના રૂપો છે. હેવના ક્રિયાપદના વર્તમાન કાળના રૂપો જેને આપણે કહીએ છીએ હેઝ અને હેવ. તો એ શું દર્શાવે છે કે તે વસ્તુ કે વ્યક્તિ જે પોતાની પાસે હોય યાની કે માલિકી દર્શાવે છે. હેઝ અથવા હેવ
બંને ટુ હેવના વર્તમાન ક્રિયાપદના વર્તમાન કાળના રૂપો છે. હેઝ અને હેવ એ ટુ હેવ નામનું જે ક્રિયાપદ છે તેના વર્તમાન કાળના રૂપો છે. હવે તેમાં સર્વનામ કઈ રીતે મૂકવામાં આવે છે જો હેઝ હેવ હોય તો હેઝ હેવનું વર્તમાન કાળના રૂપની વાત હોય તો આઈ આવતું હોય તો તેની જોડે હેવ મૂકાશે, યુ આવતું હોય તો તેની જોડે હેવ, પણ જો હી શી ઈટ હશે તો ત્યાં હેઝ મૂકવામાં આવશે. પરંતુ આઈ આપેલો હોય અને ટુ બી અથવા તો ટુ હેવનું ભૂતકાળનું રૂપ દર્શાવવામાં આપ્યું હોય ત્યારે હેડ મૂકવામાં આવે છે. તો શું બનશે? આઈ હેડ, યુ હેડ, હી હેડ, શી હેડ, ઈટ હેડ. પરંતુ જો વર્તમાન કાળ હશે તો શું થશે? આઈ હેવ, યુ હેવ, હી હેઝ, શી હેઝ, ઈટ હેઝ. પરંતુ જો સર્વનામ બહુવચન એટલે કે વી, યુ અને ધેની વાત હોય અને તેમાં જો ટુ હેવનું ક્રિયાપદનું વર્તમાન કાળનું રૂપ દર્શાવ્યું હોય તો લખાશે વી હેવ અને ભૂતકાળ હોય તો વી હેડ, યુ હેવ અને યુ હેડ અને ધે હેવ અને ધે હેડ. હેડ મૂકાશે ક્યારે? જો ભૂતકાળની વાત કરવામાં આવી હોય ટુ હેવના રૂપમાં ત્યારે હેડનો ઉપયોગ થાય છે. પરંતુ જો વર્તમાન કાળની વાત હોય તો ટુ હેવના રૂપમાં હેઝ અથવા હેવનો ઉપયોગ થાય છે. હેઝ અને હેવ ક્યારે વપરાય? તો આઈ હોય તો હેવ, યુ હોય તો હેવ, હી શી અને ઈટ હોય તો હેઝ અને વી, યુ અને ધે હોય ત્યારે હેવનો ઉપયોગ થાય છે. જે રીતે આપણે ટુ બીના રૂપ ઇઝ, એમ, આર, વોઝ, વેરમાં જોયું એ જ રીતે જો હેઝ હેવ હેડની અંદર પ્રશ્નાર્થ વાક્યમાં ફેરફાર કરવાનો હોય ત્યારે યસ નોમાં જવાબ આપવાના હોય ત્યારે કેવી રીતે ઉદાહરણ બનશે તે જોઈએ. તો વાક્ય આપ્યું છે હી હેઝ અ કાર કે તેની પાસે ગાડી છે. હવે જેને પ્રશ્નાર્થમાં ફેરવવું હોય ત્યારે આપણે ડિસાઈડ કર્યું તે પ્રમાણે કે ક્રિયાપદનું જે રૂપ છે એ આગળ આવશે અને સર્વનામ જે છે એ પાછળ આવશે. ત્યારે લખાશે હેઝ હી અ કાર કે શું તેની પાસે કાર છે, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. જો હકારમાં જવાબ હશે તો યસ હી હેઝ અને નકારમાં જવાબ હશે તો નો હી હેઝ નોટ કે ના તેની પાસે નથી. હવે જો ટુ હેવનું ભૂતકાળનું રૂપ હેડ આપેલું હોય વાક્યમાં ત્યારે કેવી રીતે ચેન્જીસ થાય છે પ્રશ્નાર્થ વાક્ય કરતાં તો તે જોઈએ. વી હેડ બુક્સ કે અમારી પાસે ચોપડીઓ છે. હવે જો આને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવું હોય ત્યારે હેડ વી બુક્સ કે શું તમારી પાસે બુક્સ હતી? તો યસ વી હેડ કે હા હતી અને નો વી હેડ નોટ કે ના અમારી પાસે નહોતી. ત્યારબાદ જોઈએ આ હતું હેઝ હેવ. હવે જોઈશું આપણે નંબર્સ જે તમે આગળના વર્ષમાં ભણી ગયેલ છો. તો નંબર્સ એટલે કે સંખ્યા જે તમે ગુજરાતીમાં 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 એમ એકડી કહો છો એ જ રીતે ઇંગ્લિશમાં 1 to 10, 1 to 100 એ બધાને સંખ્યા કહેવામાં આવે છે જેને આપણે નંબર્સ કહીશું. તો અહીંયા આપેલું છે ONE 1 એટલે 1, TWO 2 એટલે 2, THREE 3 એટલે 3, FOUR 4 એટલે 4, FIVE 5 એટલે 5, SIX 6 એટલે 6, SEVEN 7 એટલે 7, EIGHT 8 એટલે 8, NINE 9 એટલે 9, TEN 10 એટલે 10. 10 સુધીના આંકડા આપણને સ્કૂલ ટાઈમથી પ્રાઇમરીમાં જ્યારે હોઈએ કેજીમાં ત્યારથી આપણને આવડતા હોય છે. પરંતુ હવે થોડું ટફ થઈ જાય છે કારણ કે 11થી અમુક
સ્પેલિંગ્સમાં બદલાવ જોવા મળતા હોય છે. તો એ પ્રમાણે જોઈએ તો 11 ELEVEN 11 એટલે 11, TWELVE 12 એટલે 12. હવે આવે છે 13. તો 13નો સ્પેલિંગ છે THIRTEEN 13 એટલે 13. એવી જ રીતે છે 14 FOURTEEN 14 એટલે 14. ત્યારબાદ છે 15. તો અહીંયા સ્પેલિંગ બનશે FIFTEEN 15 એટલે 15. અને ત્યાર પછી છે 16. તો SIXTEEN 16 એટલે 16. 17. તો SEVENTEEN 17 એટલે કે 17. ત્યાર પછી છે 18. EIGHTEEN 18 એટલે 18. ત્યાર પછી છે 19. તો NINETEEN 19 એટલે 19. ત્યારબાદ છે 20 TWENTY 20 એટલે 20. આ હતા તમારા નંબર અને એવી જ રીતે બાકીના પણ બીજા 100 સુધીના અલગ અલગ પ્રમાણેના નંબર્સ આવે છે. હવે તમે 11થી જોયું કે 11 અને 12નો સ્પેલિંગ જુદો હતો, પરંતુ 13થી આપણે જોયું તો 13, 14, 15, 17, 18, 19, 20, 19 સુધી આપણને પાછળ TEEN શબ્દ સંભળાયો છે અને 20નું સ્પેલિંગ બદલાઈ ગયું. ત્યાર પછી 21, 22, 23, 24, 25. પછી પાછા આવશે 30. તો 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40. પછી 41, 42. એ રીતે પાછળના જે 100 સુધીની જે સંખ્યા છે, નંબર્સ જે છે એ એકદમ ઇઝી છે. 100 સુધીની જે નંબર્સ આપેલા હોય એ એકદમ આરામથી તમને જો પહેલાં 3 એકડીના અથવા સંખ્યાના નંબર્સ આવડી ગયા તો બાકીના તમે આરામથી બોલી શકો છો. તો આ રીતે બાકીના બનાવવાના કીધા છે. તો આ હતો તમારા રિવિઝનના ટોપિક. હવે તમને આમાં કોઈ ના સમજ પડી હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં અથવા તો ચેટની અંદર લખી અને મોકલી શકો છો, તો હું તમને તે ફરીથી સમજાવી દઈશ. કોઈ પણ ક્વેરી ના રહે તે જરૂરી છે, કારણ કે જો ક્વેરી રહી જશે તો તમે જે નવા ચેપ્ટર આવશે તે તમે જલ્દીથી શીખી શકશો નહીં, અને જો આવડશે નહીં તો પરીક્ષામાં પણ આગળ જતાં પ્રોબ્લેમ થઈ જશે. તો પહેલેથી ધ્યાન રાખો કે કયો ટૉપિક ફાવતો નથી અને બોલતા અથવા તો ટીચરને કહેતા સહેજ પણ અચકાવતા નહીં. તો આને તમે એક વખત રિવિઝન કરી લેજો, સાંભળજો શાંતિથી, એને સમજવા પ્રયત્ન કરજો, અને ના સમજાય તો પછી હું તો છું જ. થેન્ક યુ.